નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે એક વિષય ઉપર વાત કરવી છે, રાહુલ ગાંધીના વિષય ઉપર. કારણ કે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા ત્યારે એમણે પોતાના ભાષણમાં એવું કહ્યું હતું કે કોંગ્રેસની અંદર બે ઘોડા જોવા મળે છે. એક રેસવાળા ઘોડા હોય છે ને એક લગનવાળા ઘોડા હોય છે. પણ આપણે આજે જાણવું છે કે કોંગ્રેસમાં રેસવાળા ઘોડા કોણ છે અને જે લગનવાળા ઘોડા છે એ કોણ છે, અને આ ઘોડા બંને હોય છે શું, કહેવા શું માગે છે, અને એ જ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે નંદની મેમ અને દીપલ મેમ જોડાયા છે, જે બંને વરિષ્ઠ પત્રકાર છે. આપનું સ્વાગત છે. મેમ, પહેલા તો આપના દ્રષ્ટિકોણ મુજબ, આપના અનુભવ મુજબ, જે રાહુલ ગાંધીએ વાત કરી હતી કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા, આ બંને ઘોડા શું હોય છે? લગ્નવાળા ઘોડા એટલે શું અને રેસવાળા ઘોડા એટલે શું? પહેલું તો રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે આપણે એક ભૂલ કરીએ છીએ કે ઘણી વખત લગ્નના ઘોડાને આપણે રેસમાં દોડાવી દઈએ છીએ. બેઝિકલી રેસ એટલે ચૂંટણીની વાત કરતા હતા. સો રેસના ઘોડા એ હોય છે કે જે ફિલ્ડમાં જઈને કામ કરી શકે, ચૂંટણી લડી શકે, એ રેસના ઘોડા છે. અને લગ્નના ઘોડા એ છે કે જે આખું PR સંભાળી શકે, પાર્ટીના સંગઠનમાં કામ કરી શકે, બધાને એક સાથે રાખી શકે, બધાને ટ્રાય કરે કે એક સાથે ખુશ પણ રાખી શકે. ઓકે મેમ, આપનું શું માનવું છે? નંદિનીએ મોટા ભાગની વાત તો કહી જ દીધી, પણ મારી દ્રષ્ટિએ લગ્નના ઘોડા અને રેસના ઘોડા એ બંને સમાજના ખૂબ જ ઉપયોગી અંગ છે. બરાબર, જેમ ટટ્ટુઓ, આપણે કોઈ ધાર્મિક સ્થળે જઈએ, અત્યારે હું કેદારનાથ જાઉં કે હું કાશ્મીર ફરવા જાઉં, તો ટટ્ટુઓ જ મદદ કરવાના છે. ત્યાં ઘોડા ગધેડા ન ચાલે. એટલે અને લગ્નના ઘોડા, જેમ નંદિનીએ કહ્યું એમ, લગ્નના ઘોડા હોય તે સંગઠનનું કરોડરજ્જુ હોય, જે પબ્લિકની સાથે, મીડિયા સાથે, સંગઠનને, એટલે જે બહાર જે કોઈ પણ રાજકીય પાર્ટીનો જે બહારનો ફેસ હોય, તે મારી દ્રષ્ટિએ લગ્નનો ઘોડો છે. અને જે એકચ્યુઅલી લોકસંપર્કમાં રહીને ચૂંટણી લડે, ચૂંટણી જીતે અને એ સમુદાયને રિપ્રેઝેન્ટ કરે, એ મારી દ્રષ્ટિએ રેસનો ઘોડો છે. એટલે હું એ બી માનું છું કે લગ્નનો ઘોડો જો ખૂબ જ સ્પીડથી ચાલી રહ્યો હોય તો એને રેસમાં ટ્રાય કરી શકાય, અને રેસનો ઘોડો ઢીલો પડી જાય તો એને લગ્નના ઘોડા તરીકે પણ રૂપાળો લાગે, કામમાં આવી શકે. એટલે આ બંને છે અરસપરસ બદલી પણ શકાય, રિપ્લેસ પણ કરી શકાય, અને આ બંને ઘોડાઓ બધી રાજકીય પાર્ટીઓ માટે ખૂબ જ જરૂરી છે. બિલકુલ, એક મહત્વની વાત કરી કે બંનેની મતલબ ઇક્વલી જરૂર છે અને એમનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે. પણ નામ સાથે વાત કરવી છે, કોણ છે એ લગ્નના ઘોડા છે અને કોણ છે એ રેસવાળા ઘોડા છે. સૌથી પહેલું નામ મારે લેવું છે અમિત ચાવડા. મારી દ્રષ્ટિએ રેસનો ઘોડો. મેમ? રેસનો ઘોડો. અચ્છા, કારણ? ચૂંટણીઓ એની સાથે એનો સમુદાય છે, ઓબીસી સમાજમાંથી આવે છે અને સારી ચૂંટણીઓ લડવાની આવડત છે, એટલે અમિત ચાવડાનું રેસનો ઘોડો. ઓકે. પરેશ ધાનાણી મેમ? રેસનો ઘોડો. રેસનો ઘોડો. એમણે અગાઉ પરસોત્તમ રૂપાલાને હરાવ્યા છે 2002માં. ઓકે. સિદ્ધાર્થ પટેલ? લગ્નના ઘોડા. ઓકે. સારું ઓર્ગેનાઇઝેશન, સારો સંયમ, સારી અર્બન ઇમેજ, સારું અંગ્રેજી, સારું મીડિયા સાથેનો સંપર્ક, એટલા માટે રાજકારણની સારી સમજ, એક્સપિરિયન્સ, માતા પિતા બંનેનો. હા, ચિમનભાઈ જેટલા હોશિયાર રાજકારણી ગુજરાતમાં, એટલે અનફોર્ચ્યુનેટલી અમારા નસીબ ખરાબ કે નંદિની અને મેં ચિમનભાઈને આપણે એટલા કામ કરતા નથી જોયા. મુખ્યપ્રધાન તરીકે અમને એટલો લાવો નથી મળ્યો, પણ જે સાંભળ્યું છે, જે વાંચ્યું છે, આજના જમાનામાં પણ ફિટ થઈ શકે અને 70ની સાલમાં પણ ફિટ થઈ શકે તેવા રાજકારણી એટલે ચિમનભાઈ પટેલ. અને જે ખૂબ જ એનલાઇટન્ડ સ્ત્રીઓ અને જે એ જમાનામાં પ્રોફેસર તરીકે ઉર્મિલાબેન, એમના વાઇફ, એટલે એમના ધર્મપત્ની, એટલે બહુ સારું, ખૂબ જ સારું ફેમિલી બેકગ્રાઉન્ડ, પોલિટિકલ ફેમિલી બેકગ્રાઉન્ડ, પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ.
એટલા માટે. હા. ઓકે, ગેનીબેન. રેસના ઘોડા. એબ્સોલ્યુટલી, એમાં સવાલ જ નથી. ઓકે અમારા ફેવરેટ ગેનીબેન. ઓકે, જિગ્નેશ મેવાણી. રેસનો ઘોડો. મારી દ્રષ્ટિએ લગ્નના ઘોડા. અચ્છા, કેમ એવું? કારણ કે જિગ્નેશ મેવાણી પત્રકાર રહી ચૂક્યા છે, તેમની ઓરેટરી ખૂબ જ સારી છે, એટલે મને એમ છે સંગઠનમાં જે કામ કરી શકે જિગ્નેશ મેવાણી, અને એમને ખૂબ જ મેચ્યોર્ડ છે, પરિપક્વ છે અને સારી સમજ છે, ખાલી દલિતના જ તે ઇશ્યુઝ માટે નહીં પણ આખી દુનિયાના ઇશ્યુઝ માટે તેમની સમજ છે, એટલે હું એમને લગ્નનો ઘોડો. અને એને પોતાની જાતને ગુજરાત સુધી સીમિત નથી રાખ્યા, કારણ કે વિઝિટિંગ પણ બધે દેશમાં કરતા હોય છે. એટલા માટે જ એને સંગઠન મેં એમ કીધું કરોડરજ્જુ છે. જો લગ્નનો ઘોડો છે ને આંખ જેવું છે કે હું ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકું, હૃદય જેવું છે કે હું બાયપાસ સર્જરી કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી શકું છું, પણ મારું કરોડરજ્જુ હોય, મારું સ્પાઇનલ કોર્ડ હોય એ હું રિપ્લેસ નથી કરાવી શકતી હજી. એટલે સંગઠન ને હું લગ્નની કેટેગરીમાં નંદીની નાખ્યું છે, એટલે એ પ્રમાણે ચાલતા જઈએ છીએ આપણે. એટલા માટે મેમ રેસના ઘોડા રેસનો ઘોડો હું એટલા માટે કહું છું કે રાહુલ ગાંધીએ એક ચેલેન્જ આપી છે કે અમે બીજેપીને એમના ગઢમાં હરાવીશું, જેમ અયોધ્યામાં હરાવ્યું એ રીતે. અને હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસની જે સ્થિતિ છે, ભલે એક લોકસભાની સીટ જીતી છે, એમની પાસે કંઈ બહુ બધા સક્ષમ ઉમેદવારો નથી કે જે ચૂંટણી જીતી શકે. એટલે જિગ્નેશ મેવાણીને એમાંનું એક ગણું છું કે જે ક્ષમતા ધરાવે છે, જો એ કોન્ટેક્ટ બનાવી રાખે એમની વિધાનસભા વિસ્તારમાં તો. પણ નંદિની, સંગઠન જો મજબૂત હોય તો પછી ગમે તે તમે સારી ટ્રેનિંગ આપો ઘોડાને નાનપણથી, તો એ રેસના ઘોડા બની શકે છે. આપણે ભાજપમાં જોયું છે કે ગમે તે ઘોડો રેસમાંય ચાલી શકે છે અને લગ્નમાંય ચાલી શકે. તો કોંગ્રેસમાં એવું કેમ ના હોય છે? બિલકુલ. મહેશભાઈ કશવાલા પ્રવક્તા હતા, પ્રવક્તામાંથી અત્યારે એમએલએ છે. અનંત પટેલ, આદિવાસી નેતા. રેસનો ઘોડો. રેસનો ઘોડો. ઓબ્વિયસ. શૈલેષભાઈ પરમાર. રેસનો ઘોડો. સંગઠન. લગ્નનો ઘોડો એટલે નંદિનીની દ્રષ્ટિએ લગ્નનો ઘોડો. પણ એ 5 ટાઈમ એમએલએ તરીકે આવા કપરા સંજોગોમાં જીતી શક્યા છે જ્યારે સંગઠન મજબૂત નથી. એટલે શૈલેષ પરમાર છે, હું માનું છું કે મારી દ્રષ્ટિએ પછી પણ જે એમની જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં જ લડે અને જીતે તો, બાકી બીજે પ્રયોગ કરવામાં આવે તો કદાચ હારી શકે. બરોબર. હિંમતસિંહ પટેલ. રેસનો ઘોડો. મને એવું લાગે છે કે એ જમાનો ગયો કે જ્યારે તેઓ મેયર હતા, ચૂંટણીઓ જીત્યા છે. હવે મને લાગે છે કે કોંગ્રેસે એમનો ઉપયોગ લગ્નના ઘોડા તરીકે કરવો જોઈએ. ઓકે. લલિત વસોયા, બિગ નેમ. રેસનો ઘોડો. રેસનો ઘોડો. લલિત કગથરા. બિલકુલ રેસનો ઘોડો. ગ્રાઉન્ડ વાળા માણસ. રેસનો ઘોડો. આ બંને વ્યક્તિઓ ખૂબ જ આખા બોલા છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એવા આખા બોલા લોકોની ખૂબ જરૂર છે પાર્ટીને. ગામડામાં સારી રીતના અવાજ પહોંચાડી શકે એવા બંને નેતાઓ. મોટું નામ ભરતસિંહ સોલંકી. જો આ નામ હું આપીશ તે કેટેગરીમાં જે બંનેમાં ચાલી શકે. ખૂબ જ રૂપાળો લગ્નનો ઘોડો અને ખૂબ જ સ્પીડ વાળો રેસનો ઘોડો. દુવિધામાં નાખી દીધું સમીર. હું લગ્નના ઘોડાની કેટેગરીમાં મૂકીશ, કારણ કે જે રીતે હાલ ગુજરાતનું વાતાવરણ છે, થોડું જો ફેવરમાં હોય કોંગ્રેસના તો ડેફિનેટલી તેઓ રેસના ઘોડા તરીકે પણ ઇક્વલી સક્ષમ રહી શકે. રેસના ઘોડા તરીકે દોડાવવાના તો બહુ પ્રયાસો કરવામાં આવ્યા છે, પણ ગુંજાવંશ. રેસનો ઘોડો. રેસના ઘોડા. હીરા જોટવા, જુનાગઢ. રેસના ઘોડા. સેમ રેસના ઘોડા. ચંદનજી. તારી દ્રષ્ટિએ સમીર, તું જુનાગઢનો છે તો જુનાગઢમાં હીરા જોટવા હું કહી શકું, કારણ કે એનું સરપંચ થી લઈ અને અહીંયા સુધી પહોંચવું એટલે રેસના ઘોડા કહી શકાય. અને સમાજમાં એની સારી એવી છાપ પણ છે અને તમામ સમાજમાં ઊભા પણ રહે છે. લગ્ન પ્રસંગમાં જેમ કે નેતાઓને ઊભું
રહેવું પડતું હોય છે અને એમાં એ બધા ફંક્શન્સ વગેરે એટેન્ડ વગેરે કરે છે, એટલે મને એવું લાગે કે રેસના ઘોડા છે. ચંદનજી ઠાકોર 110% રેસના ઘોડા, અને ખૂબ જ પ્રતિભાશાળી, અને મને એમનું રાજકીય ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ લાગે છે. રેસના ઘોડા યુવાન છે, ખૂબ સક્ષમ છે. આ વખતે પણ પાટણથી બહુ સારી લડત આપી હતી. થોડી મહેનત, યા કશે આમાં કંઈક કોંગ્રેસ સમીકરણ એ ખોટું મહેનત ગયું કોંગ્રેસે હશે. કરી હોત તો કે કોંગ્રેસે ચંદનજીએ પણ કરી હોત. કોંગ્રેસે મહેનત કોંગ્રેસે કરી. ચંદનજીએ સમીકરણ પૂરતી ત્યાં. મહેનત કરી. હમ. કોંગ્રેસે વધારે મહેનત અને કરી. almost સંગઠન તરીકે એન્ડ સુધી તેઓ લીડમાં જ હતા. ગેનીબેનની લીડ ઉપર નીચે થઈ રહી હતી, પણ ચંદનજી લગભગ 15-20 હજાર વોટથી આગળ જ હંમેશા રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ રેસનો ઘોડો. લગ્નના ઘોડા. તો એમને જવાબદારી તો હાથ જોડોની આપેલી છે કે તમે ભાઈ આ બધું મેનેજમેન્ટ વગેરે કરો. એટલે એ મેનેજમેન્ટ જે ઇન્દ્રનીલ મેં જે સાંભળ્યું છે, જે એ બધું મેનેજમેન્ટ કરે છે, એમાં ખૂબ જ લોક સંપર્કનું કામ છે અને ખૂબ જ આક્રમક છે. એટલે ચૂંટણી લડાવવા માટે એણે જે વિજય રૂપાણી સામે જે ફાઇટ આપી જ હતી, જો રેસનો ઘોડો હોય તો હારી પણ શકે. રાજકારણમાં હાર અને જીત એ સિક્કાની ચાલતું બંને રહેતું. બાજુ છે, એટલે એ તો બની શકે. પણ મને ઇન્દ્રનીલમાં ખૂબ જ ફાઇટિંગ સ્પિરિટ લાગે છે, એટલે હું રેસનો ઘોડો તરીકે કહીશ. અચ્છા, ઓકે. કોંગ્રેસના સ્પોક પર્સન છે પાર્થિવરાજ કઠવાડિયા. પાર્થિવરાજ મને ખૂબ જ પ્રોમિસિંગ લાગે છે. એટલે મને એ નથી ખબર કે મને એમ છે સંગઠન, બધાએ શરૂઆત સંગઠનથી કરવી જોઈએ, પછી નક્કી થાય કે રેસના ઘોડા કે લગ્નના ઘોડા. એમને તૈયાર કરી શકાય છે રેસના ઘોડા હા. તરીકે. એટલે ચાલુ સંગઠનથી કર્યું છે, ખૂબ જ સારી વાત છે. Yeah. બાકી પક્ષ માટે ડેડિકેટેડ હા, ડેફિનેટલી. ઓકે. મનીષ દોશી પ્રવક્તા. લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. કારણ કે ખૂબ સારી રીતે કોંગ્રેસનું મીડિયા હેન્ડલ કરે છે આટલા વર્ષોથી. ખૂબ જ ડોક્ટર મનીષ દોશીનું કમિટમેન્ટ, ડોક્ટર મનીષ દોશીનું શિક્ષણ, ડોક્ટર મનીષ દોશીનું મીડિયા સાથેના જે કનેક્શન્સ છે, જે રેપો છે, કોંગ્રેસ આવા કપરા સમયમાં અને જે એટલું કરે છે, મદદરૂપ એની માટે બને છે. મનીષ દોશીને અને જે એ કોઈ પણ સબ્જેક્ટમાં ઊંડા ઉતરે છે, સમજાવે છે પાર્ટીવાળાને પણ, અને ધીરજ. એમની ધીરજ, એટલે લગ્ન. કારણ કે આટલા વર્ષોમાં કોંગ્રેસ પાવરમાં નથી આવી તો ઘણા બધા નાસીપાસ થઈ જાય છે. એમને પણ ઓફર્સ મળી હશે બીજી પાર્ટીમાં Obviously, જોડાવાની, પણ obviously. તેઓ ત્યાં એટલે મેં કીધું ને commitment. રહ્યા છે. કમિટમેન્ટની વાત છે. બિલકુલ. ભરત મકવાણા. લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. ઓકે. ઇમરાન ખેડાવાલા. ઇમરાન ખેડાવાલા એમના જ વિસ્તારમાંથી લડે તો રેસના ઘોડા, અધરવાઇઝ લગ્નના ઘોડા. પાસવાન. સેમ. ઓકે. વિમલ ચુડાસમા. રેસના ઘોડા. રેસના ઘોડા. એક નામ મેં એડ કર્યું છે, મધુસૂદન મિસ્ત્રી. લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. ઓકે. અચ્છા, ખાલી એક્સપ્લેન કરી આપો ને શા માટે લગ્નના ઘોડા? ખૂબ જ એક્સેલન્ટ ઓર્ગેનાઇઝેશનલ કેપેસિટીઝ, ખૂબ જ એક્સેલન્ટ એજ્યુકેશન. ઓક્સફર્ડમાં ભણેલા છે, રાઈટ મધુસૂદનભાઈ? ઓક્સફર્ડ ગયેલા છે, ભણેલા છે કે નહીં મને ખબર નથી. અને એમનું ઉત્તમ વાંચન, ઉત્તમ જે દુનિયામાં ચાલી રહ્યું છે તેની સમજણ અને તેનું એનાલિસિસ. અને NGOs નું બેકગ્રાઉન્ડ, અને જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ ફર્યા છે, પહોંચ છે, ઓળખાણ, તેમનું નેટવર્કિંગ. અને એક સમયમાં રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના હજી પણ ગણાતા હશે જ. હતા. અને જે થિંક ટેન્ક કે કોંગ્રેસની, એમાં એમનો સમાવેશ થતો. હજુ એક એવું નામ છે, જયનારાયણ વ્યાસ. લગ્નના ઘોડા. સેમ કારણોસર લગ્નના ઘોડા. બેસ્ટ નેમ. જો કદાચ 20 વર્ષ પહેલા
હોત તો હું કે લગ્ન રેસના પણ રેસના ઘોડા. ઘોડા. પણ અત્યારે સમય. જયનારાયણભાઈનો અનુભવ ની કોંગ્રેસને ખૂબ જ જરૂર છે અને એમનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ખૂબ જ મહત્વના લગ્નના ઘોડા. બુદ્ધિજીવી વર્ગના મનહર પટેલ. રેસના ઘોડા. લગ્નના ઘોડા. ઓકે. નીતિશ લાલન કે જે અત્યારે કચ્છની લોકસભા લડ્યા હતા હમણાં યુવા છે. રેસના ઘોડા. રેસના ખૂબ જ ઘોડા. દૂર જશે, થોડોક માહોલ બદલાશે તો. રેસના ઘોડા. કચ્છમાંથી તમારે રેસમાં ઉતરવું એ સહેલી વાત નથી કોંગ્રેસ માટે. બિલકુલ. એટલે આ બીડું ઝડપવું, ભાજપમાં ના જવું, ભાજપની કોઈ પણ લાલચમાં કોઈ પણ ડરમાં ના આવું, એટલા માટે હું એમને રેસના ઘોડા તરીકે મૂકીશ. અચ્છા, અમે બેન યાજ્ઞિક. એમી બેનને એમી બેન, sorry. હું લગ્નના લગ્નના ઘોડા. કેટેગરીમાં. Yeah. એમી બેન યાજ્ઞિક હે ને. હા, પ્રગતિબેન આહિર. રેસના ઘોડા. રેસના ઘોડા. મેમ થોડું એક્સપ્લેન કરશો પ્લીઝ, કારણ કે હમણાં કચ્છ પેલું જે પથરાવ થયો હતો ત્યારે Exactly. એટલે બહુ એના videos ઉપરથી viral જ હું થયા કહું હતા છું. અને એના ઉપરથી જ હું કહું છું કે જે એમનું આક્રમક ફાઇટિંગ સ્પિરિટ છે નંબર 1, નંબર 2 જે એનું લોકો સાથેનો સંપર્ક છે, અને નંબર 3 કે લડી લેવાની જે ક્ષમતા, જે માણસ પતરા ખાવામાં ક્ષમતા બતાવી શકે તે ખૂબ જ સારી રીતે લડી પણ શકે. એટલે હજી એમને કોઈ દિવસ મોકો નથી મળ્યો, પણ રેસના ઘોડા તરીકે એમને મોકો મળવો જોઈએ. રેસના ઘોડા યુવાન છે, યુવાન નેતા છે, ખૂબ આગળ છે. સારા આહિર સમાજમાંથી આવે છે, આહિર સમાજનું રાજકારણ બહેનોના પ્રશ્નોને વાચા આપી શકે છે. મારા વિસ્તારમાંથી જ આવે છે કચ્છ, આપણે જુનાગઢમાંથી. હા, પાલભાઈ આંબલિયા, ખેડૂત નેતા. રેસના ઘોડા અને લગ્નના ઘોડા બંને. કારણ કે જે એમને સમજ છે ગ્રામ્ય પ્રશ્નોના, ખેડૂતોના પ્રશ્નોની જે સમજ છે, અને એ સમજ એ જે પાર્ટી સુધી લઈ આવે છે, જેના કારણે કોંગ્રેસને ખૂબ જ ફાયદો થાય છે. એટલે લગ્નના ઘોડાની કેટેગરીમાં રાખું છું, અને પોતે ખેડૂત છે, પોતે લડી શકવાની ક્ષમતા છે, તેથી હું લગ્નની કેટેગરીમાં રાખું છું. ઓકે મેમ. બંનેમાં પરિસ્થિતિ મુજબ ઢળી શકે એવા વ્યક્તિ છે. મકવાણા ફેમિલીનું બહુ મોટું નામ ઋત્વિક મકવાણા. રેસના ઘોડા. રેસના ઘોડા યુવા નેતા. નિશિત કરમશીભાઈની લીગસી છે, એ ફાઇટિંગ સ્પિરિટ છે, કમિટમેન્ટ છે, કોન્ફિડન્સ છે. ઓકે. નિશિત વ્યાસ. લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. સારી એનો નિશ્ચિતનો સારો ઉપયોગ થઈ શકે તો ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ Yes. સારી છે. ઓકે. લગ્નના ઘોડા. ઓકે. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ. NSUI-માં છે અત્યારે, યુવા છે. બંનેમાં હું મૂકીશ, અને લગ્નના ઘોડાની કેટેગરીમાં પણ અને રેસના ઘોડામાં પણ બંનેમાં ચાલી શકે. ઇન્દ્ર વિજય ભાવનગર જિલ્લાના છે. ઓકે. તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો હજુ એક નામ હું આપી દઉં છું, શક્તિસિંહ ગોહિલ. હાલ પાર્ટી પ્રમુખ છે. મને એવું લાગે છે કે લગ્નના ઘોડા તરીકે એમની સૌથી વધારે સેવા લઈ શકે છે પાર્ટી, અને ખૂબ આગળ વધી શકે છે જો ડાયરેક્શન સરસ રીતે મળી રહે તો. એટલે લગ્નના ઘોડાની કેટેગરીમાં મૂકીશ. મેમ આપનું શું કહેવું છે? મારું એ માનવું છે કે બંને કેટેગરીમાં હું એમને મૂકી શકું શક્તિસિંહને, કારણ કે શક્તિસિંહનું કમિટમેન્ટ, શક્તિસિંહનો આક્રમક જે એ વ્યૂહરચના રચી શકે છે, અર્બન ફેસ છે, જે ભાજપમાં ખૂબ જ અર્બન ફેસ છે પણ કોંગ્રેસમાં ઓછા છે અર્બન ફેસ રેસ લડાવવા માટે. તો શક્તિસિંહ ગોહિલ એવા વ્યક્તિ છે કે જે બંને કેટેગરીમાં ફિટ થઈ શકે, કારણ કે એમની જે સંગઠનનું કામ અત્યારે કરી રહ્યા છે, એટલે પ્રથમવાર 10 વર્ષ પછી કોંગ્રેસને પહેલી વાર એક સીટ મળી છે એમના પ્રમુખ પદના નીચે. નંબર 1. નંબર 2, પ્રમુખ તરીકે જે બધાને સાથે લઈને ચાલે છે. અને રેસના ઘોડા તો એ રહી જ ચૂક્યા છે, કારણ કે આટલી નાની ઉંમરમાં એ મિનિસ્ટર બન્યા છે. ત્રણ મોટા મલાઈદાર ખાતાઓ. હા. ઓકે. જગદીશભાઈ ઠાકોર. 110% ઉત્તમ રેસના ઘોડા. રેસના ઘોડા. ઓકે.
આઈ થિંક હજુ સુધી અને મહિલા લગ્નના ઘોડા તરીકે પણ એમને ખૂબ જ સારું કામ કર્યું હા, ઓકે જેનીબેન ઠુમ્મર રેસના ઘોડા. રેસના ઘોડા. ગ્રાઉન્ડ માણસ હા. ઓકે નૈસાદ સોલંકી નૈષદ સોલંકી ખૂબ જ સારું નામ છે રેસના ઘોડા. રેસના ઘોડા. ઓકે વિરજી ઠુમ્મર લગ્નના ઘોડા. હવે જેનીબેનનો વખત છે. સેમ ઓકે તુષાર ચૌધરી બંનેમાં મૂકીશું. લગ્નના ઘોડામાં પણ ચાલે અને રેસના ઘોડામાં પણ ચાલે એવું નામ એટલે તુષાર ચૌધરી. આપણે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ રેસના ઘોડા. રેસના ઘોડા. ગુલાબસિંહ ચૌહાણ રેસના ઘોડા. રેસના ઘોડા. હેમાંગ વસાવડા લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. પ્રતાપ દોધાર રેસના ઘોડા. રેસના ઘોડા. હિમાંશુ પટેલ પ્રવક્તા લગ્નના ઘોડા. બિલકુલ લગ્નના ઘોડા. જશપાલસિંહ પઢિયાર પાદરાના જૂના ધારાસભ્ય રેસના ઘોડા. રેસના ઘોડામાં જશે. મોટું નામ સેવાદળમાંથી લાલજીભાઈ દેસાઈ બંનેમાં ચાલી શકે એવું નામ. લગ્નના ઘોડામાં પણ ચાલી શકે અને રેસના ઘોડામાં એટલે લાલજી દેસાઈ. પરિસ્થિતિ મુજબ બેવમાં કામ કરી શકે તેવા નેતા. ભીખાભાઈ જોશી જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય હવે લગ્નના ઘોડામાં મૂકીશું કેટેગરીમાં. માર્ગદર્શક મંડળ ના, માર્ગદર્શક મંડળ નહીં કહું હું. માર્ગદર્શન હું એવું નથી માનતી કે સિનિયર લોકો જ માર્ગદર્શન આપી શકે. કારણ કે આજે સવારે જ તે મને ઘણું માર્ગદર્શન આપ્યું છે. લગ્નના ઘોડા સુખરામ રાઠવા છોટાઉદેપુર લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. મને એવું લાગે છે કે એમને એમાં વધારે કામ કરવું જોઈએ હવે અને યંગ લોકોને ચાન્સ આપવો જોઈએ પોતાના વિસ્તારમાં. જી. ઓકે સોનલબેન પટેલ બંનેમાં ચાલે. લગ્નના ઘોડામાં પણ ચાલે અને રેસના ઘોડામાં ખૂબ જ ચાલી શકે. જે એમણે સ્પિરિટેડ, એમને ખબર જ હતી અમિતભાઈ શાહ ગૃહમંત્રી ભારતના, એની સામે લડાઈનું બીડું ઝડપવું એક સ્ત્રી તરીકે ખૂબ જ આવકાર્ય છે કોંગ્રેસ માટે. અને કોંગ્રેસ માટે જરૂરી એ નહોતું કારણ કે હાર એ નિશ્ચિત હતી, પણ જરૂરી એ હતું કે એ વ્યક્તિ સુરતના ઉમેદવાર જેવું ના હોય કે જે વેચાઈ જાય ઇન કોર્ટ્સ, કે એ સીટ છે અનકોન્ટેસ્ટેડ જાય. એટલે સોનલબેને ફાઇટ તો આપી. બંનેમાં ચાલે. ઇતિહાસના પન્ને લખાશે કે હા જી, ફાઇટ તો આપી. ઓકે માડમ પરિવારનું મોટું નામ વિક્રમ માડમ રેસના ઘોડા. રેસના ઘોડા. ઓકે મેં મુમતાઝ પટેલ લગ્નના ઘોડાથી ચાલુ કરવું જોઈએ અને પછી રેસ તરફ વળવું જોઈએ. લગ્નના ઘોડા. હું રાજ્યસભા માટે કે હું મીડિયા માટે ઉત્તમ નામ ગણતી હોઉં તો મુમતાઝ પટેલનું. ખૂબ જ ઇન્ટેલિજન્ટ, ખૂબ જ એનલાઇટન્ડ, ખૂબ જ એક્સપોઝર, ખૂબ જ સારું લીગસી, અહેમદભાઈનું બેકગ્રાઉન્ડ. એટલે અને રાજ્યસભામાં ખૂબ જ સારો દેખાવ કરી શકે મને લાગે છે. અને સ્પોક્સ પર્સન તરીકે કોંગ્રેસ એમની સેવાનો વધારે લાભ લેવો જોઈએ કોંગ્રેસ. ઓકે દિનેશ આતાજી ઠાકોર રેસના ઘોડા. રેસના ઘોડા. રામજી ઠાકોર બંનેમાં ચાલી શકે. બંનેમાં ચાલી શકે. હું રેસના ઘોડામાં મૂકીશ. ઓકે નૈષદ દેસાઈ લગ્નના ઘોડા. લગ્નના ઘોડા. ઓકે બિમલ શાહ વિમલભાઈ બંનેમાં ચાલી ચાલે શકે. બંનેમાં ચાલે. સારું ફાઇટિંગ સ્પિરિટ, સારી સમજણ, ભાજપમાંથી આવેલા છે એટલે આરએસએસ ને ખૂબ જ નજીકથી ઓળખે છે. ભાજપમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે એટલે નંદિનીની જેમ હું પણ કહીશ કે વિમલ શાહ ગમે ત્યાં ચાલી શકે. લગ્નમાંય ચાલી શકે, રેસમાંય ચાલી શકે, ધાર્મિક સ્થાનેય ચાલી શકે, બધે બધે ચાલી જ. શકે. વડોદરાના બે મોટા નામ અને એક જ પરિવારમાંથી આવતા નરેન્દ્ર રાવત અને અમી રાવત. નરેન્દ્ર રાવત
રેસનો ઘોડો. અને અમીબેન? અમીબેન પણ રેસના ઘોડા, કારણ કે હાલ વિપક્ષના નેતા છે કોર્પોરેશનમાં અને વર્ષોથી કોંગ્રેસમાં ડેડિકેશનથી સેવાઓ આપે છે અને લોકોનો અવાજ ઉઠાવે છે. હું બંનેને મૂકીશ, બંને કેટેગરીમાં, લગ્નની અને રેસની, બંને ઘોડા તરીકે ચાલી શકે તેવું નામ. એટલે આ રાવત કપલ વડોદરાનું કમિટમેન્ટ, શિક્ષણ અને જે એમનું બેકગ્રાઉન્ડ છે અને જે એમણે ભૂતકાળમાં કામ કર્યું છે, એટલે બંને જગ્યાએ ચાલી શકે. એમની પ્રામાણિકતા વિશે આપનું શું કહેવું છે? કારણ કે ઓફર તો ઘણી બધી આવી છે, છતાં પણ કોંગ્રેસમાં ટક્યા રહ્યા. આવા ટાઈમે કોંગ્રેસમાં આટલા લોકો ટકી રહ્યા છે, એ બધાનું કમિટમેન્ટ છે જ, તો જ ટકી રહ્યા હોય. કારણ કે આમાંથી એકલા કોઈ પૈસા માટે જ પાર્ટી જોડે એવું નથી. કોઈકને ડર બી હોય, બરાબર છે, અને ડર સત્તાધારી પક્ષમાં હવે જે રીતનો રાજકીય માહોલ સમગ્ર ભારતમાં છે, એ પછી પશ્ચિમ બંગાળમાં હોય કે પછી તામિલનાડુમાં હોય, ગમે તે જગ્યાએ બધા રાજકારણીઓ અલગ અલગ રીતે તેના પ્રતિસ્પર્ધીઓને પોતાની પાર્ટી લેવા માટે લાલચ, ડર, બીક, આ બધી અલગ અલગ વ્યૂહરચનાઓનો ગેરઉપયોગ કરે છે. અને આવા સમયે કોંગ્રેસ સાથે ટકી રહેવા માટે જે લીડર કાર્યકર્તાઓ પણ જે સિનિયર નેતાઓ જે કોંગ્રેસમાં રહ્યા છે, તે એક હકીકત છે. અને આ લોકોને તો ઘણી વખત ઇવન મીડિયાના લોકો એમને કહેતા હોય છે કે તમે બંને, ઇંગ્લિશમાં કહેવત છે, યુ આર રાઇટ પર્સન્સ ઇન ધ રોંગ પાર્ટી. ઓકે. તો હસી નાખતા હોય છે, કારણ કે રાવતે એનું કરિયર NSUI થી શરૂ કર્યું હતું, MS યુનિવર્સિટીથી, અને અમી તો બહુ પછીથી જોડાયા છે પોલિટિક્સમાં, પણ બેઝિકલી આઈડિયોલોજીને વરેલા છે અને લડી નાખવાનું જાણે છે. થેન્ક યુ સો મચ મેમ કે આપે Thank you. ડિટેલમાં જણાવી, મને માહિતી આપી. આવા જ રસપ્રદ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો એવું કમેન્ટમાં બિલકુલ જણાવજો. અને તમારી દ્રષ્ટિએ કોણ રેસનો ઘોડો, લગ્નના ઘોડા છે કે રેસના ઘોડા છે, એ એ પણ કમેન્ટમાં લખજો. બિલકુલ. થેન્ક યુ સો મચ. અને કોઈ ઘોડા અમારાથી રહી ગયા હોય તો તેનું પણ તમે નામ લખી નામ શકો લખી છો. શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.